કેપ્ટન જયદેવ જોશી અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જયદેવજી, નાપાક પાકિસ્તાન જે સતત આ પ્રકારની હરકતો કરતું આવી રહ્યું છે અને રહેણાંક વિસ્તારોને નિશાન બનાવી રહ્યું છે, જો કે ભારત પહેલેથી જ કહી ચૂક્યું છે કે આ જે લડાઈ છે એ આતંકવાદ સામેની છે, પરંતુ પાકિસ્તાન સમજવા તૈયાર નથી। ડેફિનેટલી આપ એકદમ સાચું કહો છો। ભારતે બહુ જ કેટેગોરિકલી પહેલા દિવસથી અને આપણે આ ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યું તેની પહેલાંથી એ કહેતા આવ્યા છીએ કે ભારતની લડાઈ આતંકવાદ અને આતંકવાદના ઉદ્ભવ સ્થાનો પર છે। ભારત માત્ર લિપ સર્વિસ નથી કરતું, બોલતું નથી, આપણે એક્શનમાં પણ લાવીએ છીએ અને એટલા માટે જ આપણા રો દ્વારા ચયન કરવામાં આવેલ અને આપણા ડિફેન્સ ફોર્સિસ દ્વારા સ્ટ્રાઇક કરવામાં આવેલ 9 ટાર્ગેટ્સ, જે 21માના 9 ટાર્ગેટ્સ એ બધા એવા ટાર્ગેટ્સ હતા જ્યાં આતંકીઓના ઠિકાના હતા, એમના હાઇડઆઉટ હતા કે પછી તેમના ટ્રેનિંગ કેમ્પ્સ હતા। તેના પ્રત્યુત્તરમાં પાકિસ્તાને જે દુસ્સાહસ કર્યું છે એ દુસ્સાહસ તેણે ભારતના રિહાયશી ઇલાકાઓમાં અને નાગરિકો જ્યાં વસતા હોય ત્યાં સ્વોર્મ ડ્રોન્સ અને એ પ્રકારના એરિયલ પ્રોજેક્ટાઇલ્સ, જેમાંથી કદાચ થોડા મિસાઇલ્સ છે, આગળ આપણે એની વિશે ચર્ચા કરી શકીએ, પણ એ બધા જે હુમલાઓ તેમણે નાગરિક ઠિકાનામાં કર્યા છે એ ડિરેક્ટલી ક્વોલિફાય થાય છે એઝ એન એક્ટ ઓફ વોર અને એકવાર બંને દેશો વચ્ચે સીધી આમને સામનેની લડાઈ ઘોષિત થઈ જાય પછી આને એક વોર ક્રાઇમ તરીકે પણ લઈ શકાય। ગીતાજી, આપના માધ્યમથી, આપણી ચેનલના માધ્યમથી બધા દર્શકોને આપણે એ જો અવેર કરવા ઈચ્છીએ તો એ બહુ સારું રહેશે કે આ જ પ્રકારે નાગરિકો ઉપર થયેલ હુમલાઓ અને આવા દુસ્સાહસોના કારણે હિટલરથી માંડીને અત્યારના સમયમાં પુતિન જેવા લોકો ઉપર પણ આ વોર ક્રાઇમના કારણે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ અને એ બધી વાતોની એક્શન લઈ શકાય છે। પાકિસ્તાન પ્લેઇંગ ટુ ધ ગેલેરી કરવા માટે દર્શક દીર્ઘા પોતાની ભોળી જનતા, થોડીક ભ્રમિત જનતા અને થોડી એ જનતા જેને આ ઝેર પાવામાં આવ્યું હતું કે ભારત ખરાબ છે, કાશ્મીર આપણું છે, ભારતને આપણે પછાડી દઈશું, એ જનતા, આઈએસઆઈ, ત્યાંના ધર્માંધ લોકો, એ દર્શક દીર્ઘા માટે નાટક કરવા કરતાં પાકિસ્તાનથી આ દુસ્સાહસ થયું છે અને ગઈકાલે રાત્રે આજે વહેલી પરોઢે આપણે જે જોયું અને આવનારા દિવસોમાં જે આપણે જોશું, આ પ્રકારના દુસ્સાહસનો હજી પણ રિસ્ટ્રેઇન્ટ રાખતા આપણા વિદેશ સેક્રેટરીએ ગઈકાલે આધિકારિક રીતે પ્રેસ કોન્ફરન્સમાં એ કીધું કે આ રિસ્પોન્સ હેઝ ઓનલી બીન ઓફ રિસ્ટ્રેઇન્ટ, એટલે આપણો પ્રત્યુત્તર છે એ માત્ર ને માત્ર સંયમિત, સંતુલિત અને માપો તુલેલો હતો। આવી રીતે ભારત લડાઈ લડે છે, આતંકવાદની વિરુદ્ધ લડાઈ લડે છે। જો પાકિસ્તાન આપણા આંગણે, આપણા ઘરોમાં લડાઈ લાવશે, જે કે લાવ્યું છે, તો પછી ભારત તેનો બિફિટિંગ રિપ્લાય કરશે જ અને એ પછી ભારત પાસે એ મોરલ હાઈગ્રાઉન્ડ પણ હશે। સંખ્યાબળ ભારત પાસે પહેલાંથી છે, અદ્યતન હથિયારો ભારત પાસે છે, એ હથિયારોને ચલાવવા માટેના શૌર્યવાન અને ટ્રેન્ડ સૈનિકો ભારત પાસે છે। એટલે જો આ જ રીતે પાકિસ્તાન આ લડાઈને આવી રીતે એસ્કેલેટ કરીને વધારવાનો પ્રયત્ન કરે તો લડાઈની તીવ્રતા, ભયાનકતા ભલે પાકિસ્તાન વધારે પણ તેના અંત તરફ ભારત લઈ જશે તેવો પ્રચંડ પ્રહાર આપણે ગીતાજી અત્યારે કરી રહ્યા હોય તેવી સ્થિતિ છે। દેવજી, જે પ્રકારે ભારતમાં જે ભારત પાકિસ્તાનની તણાવની સ્થિતિને લઈને કચ્છમાં પણ હાલ આરોગ્ય સેવાઓને લઈને કે પછી અન્ય કોઈને લઈને તમામ જે હાલ રાજ્ય સરકાર તરફથી પણ વ્યવસ્થા કરવામાં આવી છે, કેટલી મહત્વની સાબિત થશે? જે રીતે અત્યારે આપણે પ્રાપ્ત સૂત્રોના માહિતીથી જોઈ રહ્યા છીએ કે પાકિસ્તાન જે છે એ કોઈ પણ જગ્યાએ અટેક કરે છે, સરહદી વિસ્તાર પર અટેક કરે છે, રિહાયશી ઇલાકામાં પણ અટેક કરે છે। તો આવા સમયે કોઈ પણ ઇમરજન્સીની સ્થિતિને પહોંચી વળવા માટે જે ફર્સ્ટ રિસ્પોન્ડર્સ હોય છે તે આરોગ્ય વિભાગના હોય છે। ફર્સ્ટ રિસ્પોન્ડર્સનું કામ હોય છે કોઈ પણ જગ્યાએ જ્યારે આ પ્રકારનો એટેક થાય તો સર્વપ્રથમ ત્યાં પહોંચવું, એક કેઝ્યુઅલ્ટીની તીવ્રતાને માપવી, પ્રાથમિક સારવાર આપીને તેમને સૌથી નજીકના મેડિકલ સેન્ટરમાં સૌથી ઝડપ સુધી પહોંચાડવા અને ત્યાં પછી તેમને યથાયોગ્ય મેડિકલ સારવાર આપવી। આવી સ્થિતિમાં કઈ પ્રકારની કેઝ્યુઅલ્ટીઝ આવશે તેનું અવલોકન કરીને, તેનું એનાલિસિસ કરીને હેલ્થ ડિપાર્ટમેન્ટે માસ કેઝ્યુઅલ્ટીઝ એટલે એક સાથે ખૂબ બધી મોટી માત્રામાં કેઝ્યુઅલ્ટી આવી શકે, બર્ન ઇન્જરીઝ એટલે ચામડી બળી હોય, કંઈ આગ લાગી હોય એ પ્રકારના સ્પ્લિન્ટર ઇન્જરીઝ કે જેમાં કોઈ ડ્રોન, કોઈ મિસાઇલ
એના છર્રાઓ કે એના સ્પ્લિન્ટર્સ એટલે કે એના લોઢાના ભાગ વેરવિખેર થઈને પડે અને એને કારણે જે ટ્રોમા ઇન્જરીઝ થાય આ પ્રકારની ઇન્જરીઝને હેન્ડલ કરવાનું થતું હોય છે. છૂટાછવાયા વિસ્તારોમાં આ ઇન્જરીઝ થઈ શકે, અબાલ વૃદ્ધ બધા લોકોને થઈ શકે. તો તેના માટે પ્રથમ કામ તો આ રિસ્પોન્ડર્સને નિયુક્ત કરવા. બીજું હમણાં જ ગીતાજી જેમ આપે ન્યૂઝમાં કહ્યું તે રીતે એમ્બ્યુલન્સીસ એમને નજદીકી મેડિકલ સેન્ટર સુધી પહોંચાડવા માટે અને મેડિકલ સેન્ટર્સ પર પણ મોટા પ્રમાણમાં આવતી કેઝ્યુઅલ્ટીઝને હેન્ડલ કરવા માટેની ખૂબ સારી તૈયારી ગુજરાતના આરોગ્ય વિભાગે કરી છે તેવી સ્પષ્ટ માહિતી આપણી પાસે છે અને આપણે જોઈ પણ રહ્યા છીએ કે આ થયેલું છે. આ જ પ્રકારની તૈયારી અલગ અલગ ડિપાર્ટમેન્ટ કરે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તાલમેલ સાથે કરે, એ કરવાથી જ આ પ્રિપેર્ડનેસ, ગીતાજી એવું કહેવાય છે કે ધ વન હુ સ્વેટ્સ મોર ઇન પીસ બ્લીડ્સ લેસ ઇન વોર. શાંતિકાળમાં આ પ્રમાણે પ્લાનિંગનો, અમલીકરણ કરવાની તૈયારીનો જો પરસેવો પાડીએ તો યુદ્ધકાળ, અત્યારે યુદ્ધકાળ છે જ, પણ અટેક થાય તો ઓછું લોહી વહાવાનું થાય. એટલે ગુજરાતીઓના સુખાકારી, તેમના આરોગ્ય અને તેમને વધારે ઇન્જરીઝને કારણે વધુ નુકસાન ના પહોંચે એના માટે આ બહુ આવકારદાયક કદમ છે. આમાં પ્રાઇવેટ ડૉક્ટર્સ, પ્રાઇવેટ હોસ્પિટલ્સ, આમ નાગરિકો પણ કે જેમણે ફર્સ્ટ એડ કે કોઈ કોર્સ કર્યો હોય એ પણ જો જોડાય તો એ સોનામાં સુગંધ ભળે અને આપણે વધુ ફોર્સ મલ્ટીપ્લાયર બનીને ગુજરાત સરકાર માટે, ગુજરાતના આરોગ્ય વિભાગ માટે આપણે કંઈ કન્ટ્રીબ્યુટ કર્યું હોય તેવું કહી શકાય. ગીતાજી જી, આના સાથે ગુજરાત પણ હર મોરચે અત્યારે તૈયાર જોવા મળી રહ્યું છે, કારણ કે જે 18 જિલ્લા છે ત્યાં સતર્કતા માટેના તમામ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્યમંત્રી પણ સતત જે નજર રાખી રહ્યા છે. બેઠકોનો દોર પણ થઈ રહ્યો છે. હવે શું લાગી રહ્યું છે આપને કે હવે જે બેઠકોનો દોર અને જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી સતત સીએમઓમાં છે, હાજર છે અને પગલાં લેવામાં આવી રહ્યા છે, તો તેનાથી હવે કેટલું નાગરિકોને હવે પરફેક્ટ આપ એકદમ પરફેક્ટલી કહી રહ્યા છો. અને કેન્દ્ર સરકાર જે છે એ ગાઈડલાઇન્સ આપી શકે, એ ગાઈડલાઇન્સને કેવી રીતે જમીન પર અમલીકરણમાં લાવવી એ કામ ગુજરાત સરકારનું છે. અને ગીતાજી, આપણા માધ્યમથી, આપણી ચેનલ એબીપી અસ્મિતાના માધ્યમથી બહુ જ જવાબદારીપૂર્વક જો આપણે વાત કરવાની થાય, જે આપણે હંમેશા અગાઉની ચર્ચાઓમાં પણ કરી છે, આગળ પણ કરતા રહીએ, તો એ છે કે યુદ્ધ એ જ કલ્યાણ, યુદ્ધ જ પહેલું ઓપ્શન છે, લડી પડો. એ જે ઉન્માદની વાતો થતી હોય છે ત્યારે જે સમગ્રતા આ યુદ્ધ થશે તો તેની ભીષણતા અને ભયાનકતાની સમગ્રતા સમજાવવાનું જે કામ છે એ ઘણા લોકો કરતા હોઈએ છીએ, આપણે પણ કરતા રહીએ છીએ. એ સમગ્રતા જે છે એ બધા વિભાગના, રાજ્યના બધા વિભાગના સંકલિત એફર્ટ્સ માંગી લે છે. આ પ્રકારના હમલાઓ થાય, આ પ્રકારની આપણે વોર પ્રિપેર્ડનેસ કરીએ તો એમાં ઉર્જા મંત્રાલયે પણ બ્લેકઆઉટના સમયે સામેલ થવું પડશે. આપાતકાલ જે નિયમો છે, જે આદેશો છે એ લાગુ કરવાનો નિર્ણય હું તો એમ કહીશ કે કદાચ હજી એકાદ દિવસ વહેલો પણ આવી ગયો હતો તો વ્યાજબી થયું હોત. અને એની અંતર્ગત આપણે વાહનોને પણ હસ્તગત કરીને લોકોની સુખાકારી માટે વાપરી શકીએ છીએ. ટ્રેન્સને ડાયવર્ટ કરી શકાતી હોય છે. અનાજોને પણ એવી રીતે વિતરણ વ્યવસ્થામાં લાવી શકાતું હોય છે, અનાજની સાથે પાણી પણ. અને આ બધી જ જે આપણા વિભાગોની સંકલન કરીને કોઈ પણ એક કપરી પરિસ્થિતિમાં તૈયારી રહેવા માટેની આપણી જે સક્ષમતા છે તેમાં વધારો કરે છે. ગુજરાતે, ભારતે હમણાં જ કોવિડ જોયો છે, પણ એ કોવિડની સ્થિતિ અલગ હતી, આ સ્થિતિ અલગ છે. આપના માધ્યમથી નાગરિકોને પણ એ અપીલ કે રાજ્ય સરકારના વિભાગો દ્વારા લેવાયેલા આવા નિર્ણયોનું પૂરજોર સમર્થન, એક્સેપ્શન વગર, ભૂલ વગર, ચાલી જશે હું એક નહીં કરું તો તેના વગર જો આપણે કરીએ તો અને માત્ર તો જ આપણે એક અભેદ્ય એવું સુરક્ષા કવચ બનાવી શકીએ અને આ બધા વિભાગોના કામોમાં, એમના પ્લાનિંગમાં આપણે સહભાગી થઈ શકીએ.